Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. મારા દીકુડાઓ, આજનો વિડીયો જે છે એ ધોરણ 11 કોમર્સ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે છે. 11 કોમર્સ હાલથી આજનો વિડીયો તમે ધ્યાનથી સાંભળી લો કે જેથી કરીને તમે તમારું ભવિષ્ય બનાવી શકો. ભાઈ, અત્યાર લગી તમે લોકો એ મૂંઝવણમાં હતા કે કઈ સ્ટ્રીમ પસંદ કરવી. હવે તમે લોકોએ સ્ટ્રીમ પસંદ કરી લીધી છે, તમે કોમર્સમાં આવી ગયા છો. તમે ફ્યુચરમાં સીએ બની શકશો, સીએસ બની શકશો, કોઈ કંપનીના માલિક બનશો, સીઈઓ બની શકો, સીએફઓ બની શકો. એ સાથે યુપીએસસી, જીપીએસસી, બેન્કિંગ ક્ષેત્રે, શેર માર્કેટના ક્ષેત્રે, મેનેજમેન્ટ ક્ષેત્રે, ઘણા બધા ક્ષેત્રે, પછી બીસીએ કરીને આગળ કોમ્પ્યુટર લાઇનની અંદર પણ જઈ શકશો. તો ઘણી બધી આગળ વિશાળ લાઇન શરૂ થશે હવે. તો અત્યાર સુધી તમે જે ભણતા હતા એ ભણતા હતા તમારા નોલેજ માટે, કે જેથી તમને લખતા આવડી જાય, વાંચતા આવડી જાય, તમારી અંદર સામાન્ય બુદ્ધિ કેળવાઈ જાય, હિસાબ કિતાબ કરી શકો, આ દરેક વસ્તુ માટે તમે કરતા હતા. હવે તમે જે આજથી એટલે કે ધોરણ 11થી ભણવાનું શરૂ કર્યું છે એ તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, કે જેથી હું પૈસા કમાઈ શકું. સિમ્પલ વસ્તુ છે કે હવે 11, 12 અને કોલેજ તમે જે ભણશો, તમે એ એટલા માટે ભણશો કે હવે તમે કઈ ડિગ્રી પસંદ કરો, કયું ફિલ્ડ પસંદ કરો કે જ્યાંથી તમે તમારું જીવન ચલાવી શકો, જ્યાંથી તમારું તમે પેટ ભરી શકો, તમારા વાલીનું પેટ ભરી શકો અને આવવાવાળી તમારી પેઢીનું પેટ ભરી શકો. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં કોમન મિસ્ટેક કરે છે ને આ કોમન મિસ્ટેકના કારણે તે 12મું ધોરણ અને કોલેજ પૂરું થઈ ગયા પછી પણ એ લોકોને સારી જગ્યાએ કામ કરવાની ઓપોર્ચ્યુનિટી નથી મળતી. એ ઘણા બધા ઇન્ટરવ્યૂ આપે છે, ઇન્ટરવ્યૂ તો દેવા જાય છે પણ પછી એને જોબ માટે કોલ નથી આવતો. ઘણા બધા બિઝનેસ કરે છે પણ એ સફળ બિઝનેસમેન નથી બની શકતા, ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. ઘણી બધી ખબર જ નથી હોતી, માહિતી જ નથી હોતી કે લાઈફમાં આગળ શું કરવું. પરિણામે કામ ચલાવ જે કંઈ પણ નાનું મોટું કામ મળે 5, 7, 10 હજારમાં એમને પોતાનું ગુજરાન ચલાવવું પડે છે. એનું વિઝન, એના ગોલ બધું ધૂંધળું હોય છે, હે ને, ક્લિયર નથી હોતું. સો મારા દીકરાઓ, મારી જાન, આજનો વિડીયો તમારા માટે બહુ અગત્યનો છે. તમારા લોકોને 11મા ધોરણમાં કેટલું ધ્યાન રાખવાનું છે. મોટા ભાગે 11મા ધોરણના વિદ્યાર્થી શું વિચારતા હોય, હવે ક્યાં બોર્ડ છે, 11મું ધોરણમાં સ્કૂલમાં એક્ઝામ લેવાશે, ધક્કો જ મારી દેવાનું છે, ખોટી હું માથાકૂટ કરવી, હે ને. પણ મારા દીકરાઓ, તમે લોકોએ 11મા ધોરણમાં અગર અકાઉન્ટમાં ધ્યાન નથી આપતા, તમે લોકો સ્ટેટિસ્ટિકમાં ધ્યાન નથી આપતા, તમે વાણિજ્ય એટલે કે ઓસી અથવા તો બીએમાં ધ્યાન નથી આપતા, તમે ઇકોનોમિક્સ પ્રોપર સમજતા નથી, તમે ઇંગ્લિશની અંદર ગ્રામર કે સમજતા નથી, તો તમે તમારા પગ ઉપર કુવાડી મારો છો. કેવી રીતના? આપણે એક એક વસ્તુની વાત કર્યા છે, બહુ મજા આવશે. તમારે શું લેવા ફોકસ કરવું જોઈએ, ને ફોકસ અહીંયા લખ્યું ને, હવેથી ફોકસ કરો, બરાબર ને. સ્ટ્રોંગ બેઝ બનાવો, લેન્થમાં શું લેવા સ્ટ્રોંગ બેઝ બનાવો, બરાબર. પછી તમારું 12થનું રિઝલ્ટ તમને કેટલું કામ આવશે, તમારું ફ્યુચર કેવી રીતના બનશે, આ 4 પોઈન્ટ ઉપર હું વાત કરવાનું છું. મેં તમારા માટે છે ને અલગ અલગ સ્લાઇડ બનાવેલી છે, પણ આજનો આ પહેલો વિડીયો છે પેઇન્ટેડ કોમર્સમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો દીકરાઓ. હવે હર એકાત્રે મારો વિડીયો આવશે, તમારો મોટો ભાઈ તમારી સામે આવી જશે અને તમને લોકોને એક એક વસ્તુ હું તમને માર્ગદર્શન આપીશ. તમારા કોમર્સમાં કેમ તમારી લાઈફ બનાવીને તમારો ભાઈ તમારી યારે છે, મજા કરો. અને ભાઈ, આપણે 11 કોમર્સ હોય કે 12 કોમર્સ હોય, આપણે પેઇન્ટેડ એપ્લિકેશનમાં ચેમ્પિયન 2.0 બેચ લોન્ચ કરીએ છીએ, જેની અંદર ચેમ્પિયન 1.0 એટલે કે જે આપણે સિલેબસ શરૂ કરો ને એ તો હાલે છે, એ ઉપરાંત જે બાકી રહી ગયું છે એના રવિવાર એક્સ્ટ્રા લેક્ચર શરૂ કરીએ છીએ. તમારી જાન આવી જાઓ, મજા કરો, જોરદાર, જબરદસ્ત, ઝક્કાસ કામ કરવાના છે. ક્લિયર? ઓકે, ચલો ધ્યાન રાખો. હવે દીકુડાઓ, આપણે 11 કોમર્સમાં તમારું ભવિષ્ય કેવી રીતના બનશે સમજો. શું લેવા ફોકસ કરવું જોઈએ? હું તમને કહું, અકાઉન્ટની અંદર તમને લોકોને પહેલું ને બીજું ચેપ્ટર ન આવડતું હોય, લેણદાર એટલે હું નથી ખબર, દેવાદાર એટલે તમને હું નથી ખબર, તમને દેવી હુંડી એટલે નથી ખબર, લેણી હુંડી એટલે નથી ખબર, હે ને, તો તમારા લોકોનો અકાઉન્ટનો બેઝ એટલો વીક રહેશે કે 12થમાં અકાઉન્ટમાં પલ્લો જ નહીં પડે. અને ફ્યુચરમાં જ્યારે ધંધો કરતા હશો, કોઈ જગ્યાએ જોબ કરતા હશો, અકાઉન્ટ ભણ્યા હોવા છતાં અકાઉન્ટમાં ખ્યાલ જ નહીં આવે, બરાબર. તમારા લોકોને આમ નોંધ તમારો બેઝ છે, નામાની અંદર આમ નોંધ. તો જો તમને આમ નોંધ જ નથી આવડતી, જેને આપણે 3જી ચેપ્ટરની અંદર આમ નોંધ છે દીકરા, અગર તમને લોકોને 11મા ધોરણમાં અકાઉન્ટમાં આમ નોંધ નથી આવડતી, 12મા ધોરણની અંદર પાર્ટ 1માં લચ્છા પડી જાય, આખા ભાગ 1માં લચ્છા પડી જશે.
તમને આમ નોંધ આવડવી જોઈએ, તમને રોકડ ખાતું આવડવું જોઈએ, આ બધું 11મા ધોરણમાં આવે. તમને પછી શું કહેવાય કે ખરીદ ખાતું, ખતવણી કરતા આવડવી જોઈએ, તમને પછી વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું બનાવતા આવડવું જોઈએ, તમને કાચું સરવૈયું એટલે શું ખબર હોવી જોઈએ, તમને વાર્ષિક હિસાબો આવડવા જોઈએ. આ બધું 11મા ધોરણનું છે. 11મા ધોરણમાં જે વાર્ષિક હિસાબ આવે સેમ વાર્ષિક હિસાબ 12મા ધોરણમાં આવે. હવે મોટાભાગના વિદ્યાર્થી 11મા ધોરણમાં એટલી આળસ કરે કે એ ભણે જ નહીં. એક્ઝામના આગલા દિવસે બુક ખોલે એટલે ઢેલ ટીપાઈ જાય. શું થાય? ઢેલ ટીપાઈ જાય. સો મારી જાન, તમે અગર 11માં ધ્યાન નથી આપ્યું, તમે 12માં કેવી રીતના સારું રિઝલ્ટ લાવી શકશો? તમને ખબર છે 12માની અંદર મોટા ભાગના વિદ્યાર્થી, હું છેલ્લા 8 વર્ષથી ભણાવું છું, મારી આગળ ટ્યુશન ક્લાસીસમાં ઓફલાઈન જે આલ્ફા એકેડમી છે ભાવનગરની અંદર હલુરિયા ચોક પાસે, તમે ગૂગલમાં લખશો આલ્ફા એકેડમી ભાવનગર તોય મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં નંબર એ છે. તો હું 8 વર્ષથી જોઉં, કારણ કે હું અકાઉન્ટ સ્ટેટ 8 વર્ષથી લઉં છું, ગણિત 8 વર્ષથી ભણાવું છું. તો દીકુડા મને ખબર છે કે શું હાલત છે છોકરાઓની 12મા ધોરણની અંદર. 11માં ટ્યુશન ન રાખ્યું હોય, નો સ્કૂલમાં ધ્યાન આપ્યું હોય, નો ભયલું હોય કે બેને રિવિઝન કર્યું હોય, 12મા ધોરણમાં પલ્લો જ ન પડે. વાર્ષિક હિસાબ બીજું જ ચેપ્ટર પહેલા ભાગમાં, એટલે એ માથા જ ખંજવાળે. જોકે તમે 11મા ધોરણમાં જે વેપાર ખાતું શીખીને આવ્યા, નફા નુકસાન ખાતું શીખીને આવ્યા, પાકનું સરવૈયું શીખીને આવ્યા, આ ત્રણેય વસ્તુ જે વાર્ષિક હિસાબમાં તમે 11મા ધોરણમાં શીખો છો, બેઠું 12મા ધોરણમાં 11 માર્ક્સનો દાખલો બોર્ડમાં પૂછાય. અને જ્યારે તમે ફ્યુચરમાં ધંધો કરશો, બિઝનેસ કરશો, કોઈ જગ્યાએ સારી જગ્યાએ જોબ કરશો, ત્યાં દરેક જગ્યાએ પાકું સરવું એટલે બેલેન્સ શીટ આવશે, વેપાર ખાતું એટલે ટ્રેડિંગ એકાઉન્ટ આવશે, નફા નુકસાન ખાતું એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આવશે. એના વગર તમારું જીવન હાલવાનું જ નથી. સમજાય મારી વાત? તો દીકુડાઓ તમારે ફોકસ કરવું પડશે 11માં. અમે અકાઉન્ટની વાત કરી, સ્ટેટિસ્ટિકની અંદર સ્ટેટ તો સાવ ઇઝી. પેલું ચેપ્ટર થિયરીનું છે, બીજું માહિતીનું નિરૂપણ, કે માહિતીને કેવી રીતના ગોઠવવી. અગર તમને લોકોને 11મા ધોરણમાં માહિતીને ગોઠવતા આવડે છે, માહિતીને અરેન્જ કરતા આવડે છે, માહિતીને તમે કેવી રીતના આંકડા રીતે દર્શાવી આવડે છે, ફ્યુચરમાં તમને ક્યારેય ડખો નહીં થાય. કોઈ પણ ધંધો કરશો ત્યાં માહિતી, ડેટા, આંકડા આવશે ને આવશે જ. કયો એવો ધંધો છે કે જે આંકડા વગર થાય જ નહીં, પોસિબલ જ નથી મારી જાન. તો તમે જો 11મા ધોરણમાં સ્ટેટિસ્ટિકમાં ધ્યાન ન આપ્યું, 12મા ધોરણમાં ડખા થવાના. ત્રીજી વાત કરીએ વાણિજ્ય. અરે મારો સૌથી ફેવરિટ શબ્દ, મારા દિલની કરીબ, મેનેજમેન્ટ. અગર તમારા લોકોને ભવિષ્યની અંદર આગળ વધવું છે, તમે કોઈ પણ કામ કરો છો, તમે સારી જગ્યા ઉપર જોબ કરીને લીડરશિપ સ્કિલ ઉપર છો, તો લીડરશિપ સ્કિલ ઉપર રહીને તમે કેમ સતત આગળ વધતા જશો? તમે જે કંપની સાથે જોડાયેલા છો એ કંપનીનો કેમ તમે ગ્રોથ કરતા જશો? તમે જે બિઝનેસ કરો છો, જે કામ કરો છો, એ કેમ તમે આગળ વધારી શકશો? આ હરેક જગ્યા ઉપર એક સૌથી અગત્યની બાબત છે મેનેજમેન્ટ, વાણિજ્ય વ્યવસ્થા. સમજાણું? તો એની અંદર તમે શીખો છો સંચાલન કેવી રીતના કરવું, મેનેજમેન્ટ કેવી રીતના કરવું, આયોજન કેવી રીતના કરવું, તમે કેવી રીતના વ્યવસ્થા તંત્ર, કેવી રીતના લોકોની હાયરિંગ કરવી, કેવી રીતના એને બઢતી આપવી, કેવી રીતના એ લોકોનું પ્રમોશન આપવું, કેવી રીતના એને પ્રોત્સાહન આપવું, કેવી રીતના કંટ્રોલ કરવો, અંકુશ રાખવું. આ દરેક વસ્તુ તમે ફ્યુચરમાં શીખવાના છો. તમારે લાઈફમાં આવશે જ તે. સમજાય મારી જાન? તો કહેવાનો મતલબ શું છે? અગર મેનેજમેન્ટ નથી આવડતું, તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ નહીં વધી શકો. આ 110%ની ગેરંટી વાળી વાત છે મારા દીકરાઓ. બોલો, એ તમે વાણિજ્ય વ્યવસ્થામાં શીખો છો. પછી આગળ વાત કરીએ અર્થશાસ્ત્રની. ભાઈ, ધંધો અને અર્થશાસ્ત્ર, તમે કોઈ પણ જગ્યાએ જોબ કરશો કે કામ કરશો, નાણાકીય વ્યવહાર તો થશે જ ને. તો જ્યાં નાણાં છે ત્યાં અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર વગર નાણાકીય વ્યવસ્થા, તમે જુઓ, અર્થશાસ્ત્ર તમારા ધંધા ઉપર એવી અસર કરે, જીએસટી આવવાના કારણે ઘણાના ધંધા ચકી ગયા, ઘણાના ધંધા બંધ થઈ ગયા. બરાબર? અર્થશાસ્ત્રના કારણે તમારા શું કહેવાય કે ડોલરની પ્રાઇસ, આપણી કરન્સી નબળી પડે અથવા સ્ટ્રોંગ થાય તો ઘણા બધા બિઝનેસ વધે ને ઘણા બધા બિઝનેસ ઘટે. તમે ફ્યુચરમાં જે ધંધો કરો છો, અર્થશાસ્ત્રની, ઇકોનોમીની તમારા ધંધા ઉપર શું અસર પડશે અને એ શું પ્રોબ્લેમ આવવાની છે એ તમે અઝમ્પશન કરી લો, અથવા કઈ ઓપોર્ચ્યુનિટીઝને તક આવવાની છે એ તમે અર્થશાસ્ત્ર ભણ્યા હશો તો અઝમ્પશન કરીને તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. સમજાય? ઇંગ્લિશ. ભાઈ, આજે ઇંગ્લિશ સબ્જેક્ટ એવો છે, તમે અત્યાર લગી ઇંગ્લિશ ભણતા હતા એ પાસ થવા હાટું ભણતા હતા, પણ હવે તમે વ્યવસાયમાં જવાન છો, હવે તમે ધંધામાં ઉતરવાનું છો. ઇંગ્લિશ ઇઝ ધી વર્લ્ડ લેંગ્વેજ, આખી દુનિયાની લેંગ્વેજ ઇંગ્લિશ છે. તો આપણે ભણવાની છે તો ભણો ઇંગ્લિશ લેંગ્વેજ. બાપુ, તમે પેરેગ્રાફ નથી આવડતું
તો હવે તો ગૂગલની અંદર મોબાઈલનું ટ્રાન્સલેટ, ગૂગલ ટ્રાન્સલેટ આવી ગયું, ચેટ જીપીટી આવી ગયું, જેમિનાઈ આવી ગયું, તમે પેરેગ્રાફ વાંચો. બરાબર, હવે સાહેબ મને વાંચતા નથી આવડતું, કાંઈ નહીં બેટા, પેરેગ્રાફનો ફોટો પાડીને નાખ ચેટ જીપીટીમાં, અને ચેટ જીપીટીને તમે કહો ગુજરાતીમાં મને આ વાંચી સંભળાવો, એટલે એ ચેટ જીપીટી એ પેરેગ્રાફ વાંચીને સંભળાવશે. પછી તમે એને પૂછો કે આનો મતલબ શું થાય, આ સ્પેલિંગ પાકો કરો, બરાબર કે નહીં, પછી બીજો પેરેગ્રાફ નાખો, ત્રીજો પેરેગ્રાફ નાખો, તો તમે ઇંગ્લિશ વાંચતા શીખી જશો, સમજતા શીખી જશો. જે શબ્દ તમને નથી ખબર, નથી આવડતા, એ સ્પેલિંગ પાકા કરી નાખો, એ ઉચ્ચાર સમજી લો. આવા રોજ તમે 5 સ્પેલિંગ, 5 લાઈનનો પેરેગ્રાફ કર્યો અને કન્સિસ્ટન્સી સાથે કામ કર્યું તો મહિનાની અંદર 150 સ્પેલિંગ થાય અને વર્ષની અંદર 1800 સ્પેલિંગ થાય. અને 1800 સ્પેલિંગ અને તમને શું કહેવાય એના અર્થ ખબર હોય તો દુનિયાનું કોઈ પણ ઇંગ્લિશનું વાક્ય હોય તમને સમજાય, તમે બોલી શકો. બોલો લ્યો, છે કે નહીં? તો બોસ 11મું ધોરણ જે છે એ ખાલી 12th નો બેઝ નથી, જીવનનો બેઝ છે, ફ્યુચરનો બેઝ છે, ભવિષ્યનો બેઝ છે. અને આટલા જ માટે અગર તમને આના માટે સિન્સિયર થયા તો તમે એ સિન્સિયર થશો, હવે મારે શું કરવું, CA કરવું, CS કરવું, CFA કરવું છે, હે ને, કે મેનેજમેન્ટ ફિલ્ડમાં જવું છે, BBA કરવું છે, BCom કરવું છે, સારી કોલેજમાંથી મારે MBA કરવું છે, આ બધું તમે વિચારતા થશો. પણ જો તમે 11મા ધોરણમાં સિન્સિયર અને સિરિયસ નથી તો તમે 12માં કેવી રીતના થશો? અને 12માં તમે 50-60% કદાચ પાસ પણ થઈ ગયા, પણ લાઈફમાં આગળ વધવાનો કોન્ફિડન્સ જ નહીં આવે, એ ક્યાંથી લાવશો? અને એ કોન્ફિડન્સ આવે, તમારો 11મા ધોરણનો બેઝ મજબૂત થાય. એટલા માટે અમે લોન્ચ કરી છે ચેમ્પિયન બેચ. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ધોરણ 11 હોય કે 12, સાંજે 6:30 થી 8:30 રોજ 2 લાઈવ લેક્ચર હોય છે. બરાબર, ટાઈમ ટેબલ તમે 72 72 86 86 71 નંબર ઉપર કોલ કરો. આ 72 72 86 86 71 નંબર ઉપર કોલ કરો. 86 20 86 20 68 નંબર ઉપર કોલ કરો એટલે તમને મળી જશે. બરાબર, એ આ 86 20 76 20 નહીં હો ભાઈ, ઉતાવળ થઈ ગઈ, 76 20 નહીં, 86 20 આ નંબર ઉપર કોલ કરો એટલે તમને જે છે એ બાકી બધી માહિતી મળી જશે. અને તમે જોડાયેલા રહ્યા તો હું ગેરંટી આપું છું મારા દીકરાઓ, તમારા માટે હું એટલી સરસ મજાની મહેનત કરીશ કે તમારું છાતી છે ને એ ગદ ફૂલી જશે. ડન છે? એને મારા દીકરાઓ, એને મારા કલેજાઓ, એને મારા દોસ્તો, હમ હે ફિર ક્યા ગમ હે. ટંડણ ખ્યાલ આવ્યો દીકરાઓ? સો મારી જાન, મારા મિત્રો, મારા જીગરના ટુકડાઓ, મારા કલેજાઓ, મારા નાના ભાઈઓ બહેનો, તમારા માટે અમે હાવત જેવા ભાઈઓ ઊભા છીએ. જોશી સર અર્થશાસ્ત્ર લે છે, મુનાફ સર જે છે એ વાણિજ્ય રહે છે, નિશિત સર 12મા ધોરણમાં સ્ટેટ લે છે, 11મા ધોરણમાં અકાઉન્ટ લે છે, અને હું 11મા ધોરણમાં સ્ટેટ લઉં છું, 12મા ધોરણમાં અકાઉન્ટ લઉં છું. આ નિશિત સર બે લઈ શકે, હું બે લઈ શકું, પણ હું 9-10ની અંદર શું કહેવાય કે વધારે જકડાયેલો હોઉં છું, તો મારે કે સમયની મર્યાદા હોય છે. તો નિશિત સર આવ્યા છે કે જેમ વધારે મારી કરતાં યંગ છે, મારી કરતાં વધારે યંગ છે. જેટલા ટીચર યંગ હોય ને એટલા તમને સમજીએ કે, જેટલા તમને સમજીએ કે નહીં તમને શીખવાડીએ કે. અને હું 11મા ધોરણમાં સ્ટેટ લઉં છું, 11માં સ્ટેટ લઉં છું અને 12માં અકાઉન્ટ લઉં છું. સમજાવ? જોડાઈ જાઓ. બરાબર, હમ હે ફિર ક્યા ગમ હે. ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ફોન નંબર લગાડીને ક્લિક કરો, અને હવે પેન્ટેડ કોમર્સ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો, કારણ કે હવેથી અમે તમારા માટે રોજ રાત્રે સોમવારથી શુક્રવાર આપણા લાઈવ લેક્ચર હોય છે. એ તો તમને ખબર જ છે, સોમવારથી લઈને શુક્રવાર સુધી 8:30 થી 9:30 વચ્ચે લાઈવ લેક્ચર હોય છે. એક 11માં હોય છે ને એક 12માં હોય છે. તો આ યુટ્યુબમાં તમને મળતું રહેશે આખું વર્ષ માર્ગદર્શન. મજા કરો, જોરદાર, જબરદસ્ત, ઝક્કાસ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.